ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની જે વાતો થઈ રહી છે તેના લીરે લીરા ઉડી રહ્યા છે। 100 કલાક જે આપવામાં આવી હતી તે છતાં પણ આવારા તત્વો બેફામ ફરી રહ્યા છે। હર્ષ સંઘવી જ્યાંથી પ્રતિક્રિયા આપીને એવું કહે કે ભાઈ આવારા તત્વો અને ચમરબંધીને છોડવામાં નહીં આવે, પણ આ ગાંધીના ગુજરાતમાં કે જ્યાં શાંતિ ડોળવાના પ્રયત્ન થઈ રહ્યા છે, મારામારી ચાકુ કાઢીને કહેવાય ને કે જાનથી મારી નાખવાની ધમકીઓ અપાઈ રહી છે। આ બધું જ થઈ રહ્યું છે। ન તો કાયદાનો ડર, ન કાનૂનનો ડર કે ન પોલીસનો ડર કે એમને ભાઈ જેલમાં જવું પડશે એનો ડર, બસ એ કાર્ય કરે છે। ગોંડલની વાત કરવી છે। ગોંડલમાંથી જે ઘટના આવી છે સામે, ગોંડલ સતત ચર્ચામાં રહે છે। ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે કે એક બાળકને મારવામાં આવ્યો છે, જેમાં એક ક્ષત્રિય સમાજનો એ યુવકો હતા, તેમણે પાટીદાર સમાજના એક યુવકને મારવામાં આવ્યો છે અને આ પછી પાટીદાર સમાજ હવે મેદાને આવ્યો છે। ગઈકાલે ગોંડલની અંદર કદાચ એક સભા પણ રાખવામાં આવી હતી ને ત્યાંથી ચીમકીઓ પણ આપવામાં આવી છે કે હવે શું રણનીતિ ઘડવી તેને લઈને। ત્યારબાદ હવે પાટીદાર સમાજના જે આગેવાનો છે તે એક્સ પ્લેટફોર્મ છે અથવા તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અલગ અલગ રીતે વાતો કરી રહ્યા છે અને પોસ્ટ મૂકી રહ્યા છે કે આ મુદ્દે શું આખી વાત છે તેને લઈને પણ થવી જોઈએ। વરુણભાઈ મારી સાથે છે, વરુણ પટેલ, તમે એક પોસ્ટ મૂકી છે અત્યારે ટ્વીટ પર, કઈ રીતે જુઓ છો ને કેમ એવું લાગ્યું તમને કે આ ટ્વીટ મૂકવી પડી તમારે? ગુજરાતમાં વરઘોડા અને ગુસ્સી ટોક ખાલી પટેલિયા માટે જ છે? હું બોલે ભારતીય જનતા પાર્ટીનો પ્રવક્તા છું, ભારતીય જનતા પાર્ટીની મીડિયાની ટીમમાં છું, પણ વરઘોડા અને ગુસ્સી ટોક પટેલ ઉપર લાગે છે। બીજા કેટલાય આરોપી છે। શું આ ગોંડલમાં અત્યારે તાત્કાલિક જે ઘટના ઘટી છે એમાં ગુસ્સી ટોક લાગશે? શું એમનું રિકન્સ્ટ્રક્શન થશે? અને ખબર નહીં, ચૂંટણી આવે, વોટ પટેલ આપે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે કામ અમે કરીએ, અને તોય બિયાતા એફઆઈઆર લખાવા જવાની પોલીસ। એફઆઈઆર લખ્યા પછી ઓન રેકોર્ડ જે ક્રિમિનલ છે એની ઉપર ક્યાંક ને ક્યાંક કાર્યવાહીમાં ચૂક હોય કે કાર્યવાહીમાં ઢીલી નીતિ હોય, એવા પ્રશ્નો ગુજરાતના અમુક વિસ્તારમાં બની રહ્યા છે। એટલે મારે મર્યાદાઓ તોડી અને ખુલ્લેઆમ કહેવું પડ્યું। વરુણભાઈ, પોલીસ અને કાયદો વ્યવસ્થાની જે વાતો થઈ રહી છે એ શું ખરેખર કથળીયા હાલત થઈ ગઈ છે કે પછી વ્યવસ્થિત છે? જો કાયદો અને વ્યવસ્થા મોટા ભાગે વ્યવસ્થિત છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, પણ અમુક વિસ્તારમાં, ધારો કે હું તમને સૌરાષ્ટ્રની વાત કરું, ગોંડલની વાત કરું, તો ગોંડલમાં નિખિલ ડોંગા ઉપર 5 કેસ હોય તો ગુસ્સી ટોક લાગે। તો ગોંડલમાં જેટલા ઉપર 5 કેસ છે, ભૂતકાળમાં મર્ડરમાં સજા પડી ગયેલા આગેવાનો છે, એ બધા ઉપર ગુસ્સી ટોક કેમ નથી લાગતી? એટલે ક્યાંક ને ક્યાંક જે બેવડી નીતિ છે એનો વાંધો છે। બાકી ગુજરાતમાં સરકાર અને હોમ મિનિસ્ટ્રી બહુ સારું કામ કરી રહી છે, એમાં હું અભિનંદન આપું, પણ પર્ટિક્યુલર જે લેટેસ્ટ અત્યારે એક પાટીદાર યુવાન ઉપર જે અત્યાચારની ઘટના બની છે એમાં ક્યાંક ને ક્યાંક ચૂક છે ને છે જ। પણ વરુણભાઈ, જ્યારે વાત કરવામાં આવે ને હર્ષભાઈ સંઘવી એવું કહે કે કોઈ પણ ચમરબંધી નહીં આવે, પણ જ્યારે કોઈ એવી ઘટના બને ને એમાં ભારતીય જનતા પાર્ટીના જો નેતા હોય તો તેમની સામે કોઈ કાર્યવાહી કેમ નથી થતી? જો ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ ઘટનાઓ બને છે અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હોય કે કાર્યકરો હોય, ગૃહમંત્રીએ અને સરકારે કડકમાં કડક કાર્યવાહી કરી જ છે। હું સરકારને અભિનંદન આપું છું અને વખાણ પર કરું છું, પણ અમુક ઘટના છે જ્યાં સરકારનું ઉપરથી પ્રેશર હોય છે, સરકારનું, પણ ક્યાંક ને ક્યાંક તંત્રએ કોઈ એક વ્યક્તિને કે એક ગ્રુપને માય બાપ સ્વીકારી લીધા હોય ને એ જ પગાર આપતા હોય, એવી સ્થિતિ અમુક અધિકારીઓમાં અને તંત્રમાં જોવા મળી રહી। તો એ તંત્ર ઉપર હું માનું છું આવનારા દિવસોમાં, અને મેં તમારા માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાતના સન્માનનીય મુખ્યમંત્રીને અને હોમ મિનિસ્ટરને આ વાતની જાણ મળે અને આ વાત એમના ધ્યાને આવે, એટલે જ આ મક્કમતાપૂર્વક અને બહુ ગંભીરતાપૂર્વક વિચાર્યા પછી મેં આ મારો વિચાર પબ્લિકલી રજૂ કર્યો છે। હું 100% માનું છું કે જે અમુક વિસ્તારમાં જે તંત્ર એક વ્યક્તિ કે એક ગ્રુપના પ્રવક્તા તરીકે જે વર્તન કરી રહ્યું છે, એ વર્તન કરવાની જગ્યાએ એમને યાદ આવે કે અમારો પગાર ગુજરાતની સરકાર આપે છે,
ગુજરાતની સામાન્ય જનતાના ખિસ્સામાંથી પગાર આપે છે. કોઈ એક વ્યક્તિ કે એક ગ્રુપ પોલીસને કે તંત્રને પગાર નથી આપતું. તમે પોસ્ટમાં એવું પણ લખ્યું છે કે વોટ આપે, નોટ આપે ને પછી પટેલ મારે ખાય, એ પણ સમજવી છે વાત. હા, એ જ છે. તમે એક વસ્તુ છે, આજે ભારતીય જનતા પાર્ટી સાથે પાટીદાર સૌથી વધારે જોડાયેલો વર્ગ છે. ઉમેદવાર આવે તો એના માટે ખભે બેસાડી અને પ્રચાર પટેલ કરે. હોય ક્યાંય ખર્ચમાં પ્રોબ્લેમ હોય તો ખર્ચ પટેલ કરે, અને પછી ચૂંટાય પછી અને પછી એફઆઈઆર લખાવા રજડવું પડે. એ શરમજનક સ્થિતિ છે. સમાજ માટે પણ શરમજનક છે અને સરકાર માટે પણ શરમજનક છે, અને ખાસ શરમજનક તંત્ર માટે છે. તંત્રએ પ્રવક્તા નહીં પણ જે રૂતબો ને જે પાવર વસ્ત્રાલમાં બતાવ્યો એવો જ પાવર આખા ગુજરાતના દરેકે દરેક વ્યક્તિ જોડે, દરેક ગ્રુપ જોડે, જે કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિમાં જોડાયેલો માણસ હોય એની જોડે એક જ નીતિ અને એક જ રૂતબો તંત્ર અને પોલીસનો હોવો જોઈએ. વરુણભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. તો જે રીતે ગોંડલની ઘટના બનીને ગોંડલની ઘટના બાદ ચર્ચાઓ થઈ રહી છે અત્યારે, અને વરુણ પટેલની એક પોસ્ટ કે પટેલ વોટ આપે પછી નોટ આપે અને પછી માર ખાય, અને પોલીસ એક જ વ્યક્તિ એક જ ગ્રુપનું આધિપત્ય જળવાઈ રહે તેના માટે ગુજરાતના અમુક વિસ્તારમાં લોકશાહી કે ઠોકશાહી, આવું એક ક્વેશ્ચન માર્ક મારીને એક પોસ્ટ કરતાની સાથે જ ફરી એકવાર ખળભળાટ મચી ગયો છે. પોલીસ સામે પણ ખૂબ મોટા આરોપો લગાડવામાં આવ્યા છે. સમગ્ર મામલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ પણ બોલી રહ્યા છે, પટેલ વોટ આપે, પટેલ નોટ આપે ને પછી માર ખાય, તેવું વરુણ પટેલ દ્વારા ટ્વિટર પર એક પોસ્ટ કરવામાં આવી છે. પોલીસ પર પણ ખૂબ મોટા આરોપો લગાડવામાં આવી રહ્યા છે, અને ગોંડલમાં પાટીદાર સમાજના એક યુવકને મારવામાં આવ્યો છે, અને આ ઘટનાને લઈને હવે પાટીદાર સમાજના અગ્રણીઓ છે તે મેદાને આવ્યા છે, અને મેદાને આવતાની સાથે જ ફરી એકવાર ચર્ચા જાગી છે કે આ આખી ઘટનાક્રમ શું છે, પોલીસનો રોલ શું છે, પોલીસે કઈ રીતે તપાસ કરી છે તેને લઈને પણ ચર્ચા થઈ રહી છે. કારણ કે રાજકોટના ગોંડલમાં ફરી એકવાર એ મારામારીની ઘટના સામે આવતા જ ચર્ચા જાગી છે કે ભાઈ ગોંડલમાં એવું તો શું થયું કે આ 2 મહિનાની અંદર, એટલે કે આજથી આ 2 દિવસ અને આની આગળના 1-2 મહિના જોઈએ તો ત્યાં પણ ઘણી બધી એવી ઘટનાઓ બની ગઈ છે કે જેને લઈને ચર્ચાઓ થઈ રહી છે. અમુક સત્તા પક્ષના નેતાઓ છે તે પણ ચર્ચામાં આવ્યા છે, સાથે સાથે સમાજના કોઈ આગેવાનો હોય તે પણ ચર્ચામાં આવ્યા હતા. ત્યારે આ જે ઘટના બની હતી આ ઘટનાને લઈને પણ ખૂબ મોટા અત્યારે આરોપો લાગી રહ્યા છે.